ચાલો આજે આપણે જાણીએ એ અદ્ભુત મહિલાઓ વિશે જેમણે પોતાના કામથી દેશને ગૌરવ અપાવ્યું છે અને જેમને 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. પણ ક્યારે વિચાર્યું છે કે આટલું મોટું રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન મેળવવા માટે શું જોઈએ? ખબર છે, એનો જવાબ કોઈ એક વાક્યમાં નથી. એનો અર્થ થાય છે આખી જિંદગીનું સમર્પણ, ગજબની હિંમત અને એવી સેવા જે કોઈના ધ્યાનમાં આવે કે ન આવે બસ ચાલતી જ રહે. તો આ પદ્મ પુરસ્કાર છે શું એ જરા સમજી લઈએ. જુઓ, આ છે ભારતના સૌથી મોટા નાગરિક સન્માન. એની 3 કેટેગરી છે. પદ્મવિભૂષણ જે અસાધારણ કામ માટે મળે, પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાની સેવા માટે અને પદ્મશ્રી કોઈપણ ક્ષેત્રમાં કરેલી વિશિષ્ટ સેવા માટે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ કળા અને સંસ્કૃતિના દિગ્ગજોની. આ એ લોકો છે જે આપણા દેશના આત્મા, આપણી સંસ્કૃતિના સાચા રખેવાળ છે. આ વર્ષનું સૌથી મોટું સન્માન પદ્મવિભૂષણ મળ્યું છે 87 વર્ષના ડૉક્ટર એન રાજમનને. વિચારો, એક એવા કલાકાર જેમણે વાયોલિનને જાણે ગાતા શીખવ્યું. એમની વોકલ સ્ટાઇલ એટલે કે ગાયકી અંગ એટલું અનોખું છે અને 7 દાયકા એટલે કે 70 વર્ષથી એમણે પોતાનું જીવન સંગીત અને શીખવવા પાછળ સમર્પિત કર્યું છે. કમાલ છે. હવે પદ્મભૂષણ, જરા આ આંકડા પર નજર નાખો. 20,000 આ ગીતોની સંખ્યા છે. એક એવા અવાજની જે પેઢીઓથી આપણા સૌના દિલ પર રાજ કરે છે. જી હા, અલકા યાજ્ઞિક. અને વાત ખાલી ગીતોની સંખ્યાની નથી. એમની સિદ્ધિઓ તો જુઓ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 1 નહીં 2 નહીં પણ સતત 3 વર્ષ સુધી દુનિયામાં સૌથી વધુ વખત જેમના ગીતો સંભળાયા હોય એવા કલાકાર. 7 ફિલ્મફેર એવોર્ડ્સ, 2 નેશનલ એવોર્ડ્સ. આ બતાવે છે કે એમનો જાદુ દુનિયાભરમાં ફેલાયો છે. હવે એક બહુ જ રસપ્રદ સફરની વાત. રંજની ગાયત્રીબેનોની, પદ્મશ્રી વિજેતા. એમણે શરૂઆત કરી હતી કુશળ વાયોલિન વાદક તરીકે અને આજે એક કર્ણાટકી સંગીતમાં દુનિયાભરમાં પ્રખ્યાત ગાયક જોડી છે. મતલબ એક કળામાં માસ્તરી મેળવીને પછી બીજી કળામાં ટોચ પર પહોંચવું, આ ખરેખર અદ્ભુત છે. આપણી પરંપરાને જીવંત રાખનારાઓની યાદી પણ એટલી જ પ્રભાવશાળી છે. જુઓ, કલામંડલમ વિમલા મેનન, જેમણે મોહિનીઅટ્ટમ નૃત્યમાં 5,000થી વધુ શિષ્યોને તાલીમ આપી. પછી છે દીપિકા રેડ્ડી, જેમણે કુચીપુડી નૃત્યને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યું. અને પોખીલા લેકથેપી, જેમણે આસામની કાર્બી જનજાતિના એવા ગીતોને સાચવ્યા છે જે કદાચ વિસરાઈ ગયા હોત. આ બધા સાચા અર્થમાં આપણી સંસ્કૃતિના ધરોહર છે. કળાની દુનિયામાંથી હવે આપણે એવા લોકોની વાત કરીએ જેઓ એક સારા સમાજના શિલ્પી છે, જેઓ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે. આ વાક્ય જુઓ, હજારો નવજાત શિશુઓને જીવનદાન આપવું. આ મિશન હતું ડૉક્ટર આર્મીડા ફર્નાન્ડીઝનું. એમણે એશિયાની સૌથી પહેલી હ્યુમન મિલ્ક બેંકની સ્થાપના કરી. વિચારો, આ એક પગલાંથી કેટલાય બાળકોને નવું જીવન મળ્યું હશે. આ જ સેવા માટે એમને પદ્મશ્રી મળ્યો છે. હવે જે કહાની છે એ ધીરજ અને સમર્પણની છે. આ ટાઈમલાઈન જુઓ. 89 વર્ષના દેવકી અંબાની. 40 વર્ષ પહેલાં એમણે 5 એકરની ઉજ્જડ જમીન પર કામ શરૂ કર્યું. એક પછી એક છોડ વાવ્યા અને આજે ત્યાં 3,000થી વધુ દુર્લભ છોડવાળું એક આખું જંગલ ઊભું છે. એક વ્યક્તિએ એકલે હાથે બનાવેલું જંગલ. ખરેખર અકલ્પનીય. સંઘર્ષના કેન્દ્રમાં સેવા. આ શબ્દો ડૉક્ટર સુનીતા ગડબોલેના કામને બરાબર વર્ણવે છે. છત્તીસગઢનો બસ્તર વિસ્તાર, જ્યાં જવું પણ એક પડકાર છે, ત્યાં એમણે 37 વર્ષ સુધી મફતમાં લોકોની સારવાર કરી છે. આને જ કહેવાય સાચી નિષ્ઠા. અને આવા વંચિતોના મસીહા બીજા પણ છે. ડૉક્ટર બુધરી તાતી, જેઓ નક્સલી વિસ્તારમાં આદિવાસી મહિલાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે 36 વર્ષથી કામ કરી રહ્યા છે. એસજી સુશીલામાં, જેમણે સુમંગલી સેવા આશ્રમમાં 50 વર્ષથી નિરાધાર મહિલાઓ અને બાળકોને આશરો આપ્યો છે. અને તૃપ્તિ મુખર્જી, જેમણે 40 વર્ષમાં 20,000થી વધુ ગ્રામીણ મહિલાઓને હસ્તકળા શીખવીને પગભર કરી. આ બધાનો મંત્ર એક જ છે, જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં સેવા કરો. ચલો, હવે આપણે આગળ વધીએ અને એ મહિલાઓની વાત કરીએ જેઓ ભારતની ક્ષિતિજોને વિસ્તારી રહી છે. રમતગમતથી લઈને વિજ્ઞાન સુધી આ એ લોકો છે જે સીમાઓને પડકારી રહ્યા છે. રમતગમતની દુનિયામાં અમુક નામો અમર થઈ જાય છે. સવિતા પુનિયા, ભારતીય હોકીની ધ વોલ. ગોલ પોસ્ટ સામે જાણે દિવાલ બનીને ઊભા રહી જાય. એમની આ જ અદ્ભુત રમત માટે એમને પદ્મશ્રી મળ્યો છે. અને ક્રિકેટમાં એ કેપ્ટન જેણે ઇતિહાસ રચી દીધો, હરમનપ્રીત કૌર,
એમના જ નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે 2025માં પહેલીવાર ઓડીઆઈ વર્લ્ડ કપ જીતીને દેશનું નામ રોશન કર્યું. શું ઐતિહાસિક ક્ષણ હતી એ! હવે રમતગમતના મેદાનમાંથી સીધા વિજ્ઞાન અને એન્જિનિયરિંગની દુનિયામાં એક મોટો સવાલ હતો. જ્યારે બહાર કશું જ ન દેખાતું હોય, ઝીરો વિઝિબિલિટી હોય, ત્યારે એક વિમાનને સુરક્ષિત રીતે નીચે કેવી રીતે ઉતારવું? અને એનો જવાબ મળ્યો દૃષ્ટિમાં. આ એક સ્વદેશી સિસ્ટમ છે જેને વિકસાવી છે વૈજ્ઞાનિક શુભા વેંકટેશ આયંગરે, પદ્મશ્રી વિજેતા. આ સિસ્ટમ ગાઢ ધુમ્મસમાં પણ પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરે છે. અને આજે ભારતના 100થી વધુ એરપોર્ટ પર આ ટેકનોલોજી આપણી સુરક્ષા કરી રહી છે. આ શબ્દો સાંભળો. તેમણે મારા અવાજને એસિડથી શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ મેં સંગીતને મારો અવાજ બનાવ્યો અને તેને દુનિયા સાથે વહેંચ્યો. આ શબ્દો છે ડૉક્ટર મંગલા કપૂરના, જેમને કાશી કી લતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દુઃખદ ઘટના પછી પણ એમણે હાર માનવાને બદલે સંગીતને પોતાની તાકાત બનાવી અને આજે હજારો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. અને છેલ્લે સાહિત્યના સૂરની વાત. એક તરફ છે તમિલનાડુના શિવશંકરી, જે પોતાના નેટ ઇન્ડિયા થ્રુ લિટરેચર પ્રોજેક્ટથી દેશને સાહિત્ય થકી જોડી રહ્યા છે, તો બીજી તરફ રશિયાના લ્યુડમિલા ખોકલોવા છે, જેમણે રશિયામાં બેસીને હિન્દી, મારવાડી અને પંજાબી ભાષાઓ પર એટલું ઊંડું કામ કર્યું કે ભારત સરકારે એમને સન્માનિત કર્યા. આજ તો સાહિત્યની તાકાત છે, એ સરહદોને મિટાવી દે છે. તો આ બધી અદ્ભુત કહાનીઓ પછી એક છેલ્લો વિચાર આવે છે. પુરસ્કાર તો મળે જ છે, પણ એનાથી પણ મોટું શું છે? સાચો વારસો કોને કહેવાય? કદાચ એ જ જે આ મહિલાઓ પાછળ છોડી રહી છે. એક બદલાયેલો સમાજ, એક સુરક્ષિત ભવિષ્ય અને લાખો લોકો માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત.